ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું કેજીઆન આદિવાસી વ્લોગમાં। તો દોસ્તો આજે જવાનું છે આપણે મરચીમાં દવા છાંટ। આ છે અમારા વટાણા। તો વટાણામાં પણ પાણી વારવાનું થઈ ગયું છે, ફૂલ ચાલુ થઈ ગયા છે વટાણામાં। તો આપણે આવી ગયા છે મરચીમાં, અને મરચીમાં કઈ અને શેની દવા છાંટવાની છે એ તમને બતાવું। તો દોસ્તો જે આ જે પાન નવી જે ફૂટ નીકળી છે એમાં દોસ્તો પાન ખુલ્લા નહીં થતા ને એકદમ આવા બાંધેલા પાન રહી છે, એની આપણે દવા મારવાની। જોલિયોમાં મરચું પણ આવે છે આ રીતનું, અને એકદમ નાનું નાનું ને પાન ખુલતા નહીં। તો આ પ્રોબ્લેમ તમારી મરચીમાં પણ બધે જ આવી ગયો છે। તો આનો કોઈ ઈલાજ મળતો નથી। નવા કપૂરિયા ફૂટ્યા એમાં પાન બંધેલા છે, એક જાતનું વાયરસ હોય એવું લાગે। અને ગમે એવી તમે દવા મારો તો ખુલશે જ નહીં। આમાં અમે ઉપરા ઉપરી 4-5 રાઉન્ડ મારી દીધા તો એ કોકડો ખુલતો નથી। તો આ રીતની મરચી થઈ ગઈ છે। તો લાગે છે કે હવે મરચીનું પૂરું થઈ ગયું છે, જે કંઈ આગળનો માલ લાગ્યો હોય એ થાય, બીજું તો બધું પતી ગયું લાગે। તો આમાં ગમે એવી દવા મારો તો એ સુધરશે નહીં। તો ભાઈ ખેડૂતોને માઠી દશા આવી ગઈ, દવા છાંટીને લાંબા થઈ ગયા, આ રોગ જાતો નહીં। તો તમારે કોઈ દવાથી આ રોગનું નિયંત્રણ આવ્યું હોય તો કોમેન્ટ કરજો। તો આપણે ભાઈ દવા બહુ બધી બદલી પણ કઈ દવા કામ કરી નથી, તો આ રોગનું નિયંત્રણ આવતો નથી। જોઈ લો, આ છે આપણે મરચી। આજે પણ આપણે મરચીમાં દવા જ છાંટવાની છે, પણ હવે પાંદડા તો ખુલશે નહીં, પણ એક જાતનું મરચું જો નવું આવે એનામાં ટકાઈ રાખવા હાટું આપણે 1-2 રાઉન્ડ છાંટા કરશું, જેથી મરચું સારું થાય ને બગડે નહીં। બાકી મરચી તો સુધરશે નહીં। હવે જે કંઈ નવા કપૂરિયા ફૂટશે એ આ ના જવાના છે। તો મરચીમાં હવે પૂરું થઈ ગયું છે, તો આપણે ચાલુ કરી દઈશું દવા બનાવવાનું। તો આ છે આપણી દવા। તો આજે આ દવાનો સ્પ્રે મારવાનો છે, તો આ દવા આપણે છાંટવાની છે મરચીમાં। તો બેરલ ને પંપ રેડી કરી દીધા, કુંડી ભરી લીધી છે, તો ચાલુ કરી દઈએ આપણે। તો આપણે દવા પણ બનાવી દીધી છે ને, બીજું દવા છાંટવાનું। તો જોઈ લો, આ છે આપણા બેરલ, આમાં આપણે દવા બનાવી દીધી। જોઈ લો, આ રીતની મસ્ત દવાઓ ઓગાળી દીધી છે। આ બેરલમાં પણ દવા બનાવી દીધી। હવે આપણે ચાલુ કરી દઈશું દવા છાંટવાનું। તો જોઈ લો, આ છે આપણે દવાના ડબલા, એ પણ। તો દોસ્તો આપણે ચાલુ કરી દીધી છે મરચીમાં દવા છાંટવાનું। તો દવા તો આપણે બનાવી દીધી ને ચાલુ કરી દીધી છે દવા છાંટવાનું। જોઈ લો, છે મરચીમાં આપણે ચાલુ કરી દીધી છે દવા છાંટવાનું। ડબલા ઢગલા કરી દીધા, પણ મરચી સુધરતી નહીં। આ જાતની દવા છાંટી દીધી। આ જેટલાય દવાના ડબલા દેખાય એ બધા આપણે રાઉન્ડ મારી લીધા છે, તો મરચીમાં કંઈ સુધારો આવતો નથી। તો બપોર થઈ ગયો છે ને જઈએ હવે રોટલા ખાવા માટે। જમવાનું તૈયાર થઈ ગયું છે, તો ચાલો બપોર થયો જમી આવીએ। તો વાગી ગયા છે 12:30। તો ચાલો જઈએ વાડીએ,
તો આ છે અમારો માર્ગ વાડીએ જવાનો. અહીંયા દોસ્તો આપણે કાઢ્યા હતા રોગીન, આપણા પ્લોટના એડા છે ને આ બાજુમાં દેશી મરચી ને આ છે આપણો માર્ગ. તો દોસ્તો ચાલો દવા છાંટવા બાઈક લઈને જઈએ આપણે જઈએ હવે દવા છાંટવા માટે. બાઈક લઈને દવા છાંટવા. તો દોસ્તો મરચીમાં દવા છાંટવાનું થઈ ગયું છે પૂરું ને થઈ ગઈ છે સાંજ. તો જોઈ લો દોસ્તો, હવે જઈશું વાડીએ. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.